એવી આ વાત છે નહીં. આ તો તમારી અંદરથી જે પ્રગટ થાય એને જ જ્ઞાન કહેવાય. એટલે સદગુરુને ગાંધી કીધું છે, પણ નવલા કોથળી વાળો હોય તો હે સદગુરુ મારો ગાંધીડો ને જેને માંડ્યા ગાંધી કેરાટ, એ હાલો હાલો ગાંધી કે રે હાટ, કે હાલો જઈને નિરોગી થઈએ યાર, એ હાલો જઈને નિરોગી થઈએ યાર. રોગમાં ભેળાઈ ગયેલો એ જ માણસ દવાખાને જાય કે નહીં? એમ આમાં રોગમાં કોણ ભેળાઈ ગયું છે? શરીર નહીં. એમ આત્માએ કોઈનો રોગમાં ભેળાયેલો નથી. રોગ કોને લાગ્યો છે? મનને. શરીરનો રોગ તો ઔષધિથી મટે, પણ મનનો રોગ જે રહ્યો ને એ ઔષધિથી મટતો નથી. તો કોઈ સદગુરુ ગાંધી મળે અને એને ત્યાં જાય તો આ રોગ મટે, નહીતર મટે નહીં. તો કે આ ગાંધી રહે છે ક્યાં? રોગ ગયા તો છે, પણ સરનામા વગર ક્યાં ડૉક્ટર પાસે જવું? સરનામું તો જોઈ કે નહીં? હે યગમ દેશનો ગાંધીડો ને દૂર દેશમાં એના ગામ, હાલો હાલો દૂર દેશમાં એના ગામ, કે હાલો જઈને નિરોગી થઈએ યાર. દૂર એટલે પરમાત્મા તમારાથી દૂર નથી, છતાંય દૂર કેમ કીધો છે? કે સાહેબ કા ઘર દૂર હૈ, જૈસે લંબે પેડ ખજૂર, ચડે તો પ્રેમ રસ પીવે, પડે તો ચકનાચૂર. પરમાત્માને મળવા માટે વાર સહેજ છે, પણ લાંબુ બહુ છે. કેમ કે આખી જિંદગી ટકી રહેવું આમાં એ અઘરું છે કે નહીં? ખાઈ લેવું એ મહત્વનું નથી, હજમ કરવું એ મહત્વનું છે. તો કે અમારે ન્યા જઈ તો કે ન્યા જવાય એવું છે, તો કે ન્યા કરે હું? હે યોગમ દેશમાં વૈદ દાદા, એ નાડીનું કરે છે નિદાન. ઘણા એમ કહેતા કે ભાઈ હવે તો આ કળિયુગ આવી ગયો છે, અત્યારે કોઈ સંત છે જ નહીં. એટલે પણ તું એ બજારે જાતો ખબર પડે કે નહીં? ત્યાં ગળદી છે, પણ એ બજારે જાય તો ને આપણે એમ કહીએ ભાઈ આ શાકભાજી સસ્તી રહે ને એટલે ત્યાં ગળદી હોય. હીરાની દુકાનમાં થોડી ગળદી, ન્યાય વાળા નથી બેહવું પડતું. એ બજાર